નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અષાઢ સુદ 5મીનો દિવસ એ પ્રભુ શ્રી દ્વારકાધીશનો પાટોત્સવ દિવસ છે. પ્રભુનું આ મનોહારી શ્યામ સ્વરૂપ 20 ઇંચનું છે. જમણી બાજુ ઉપલા હસ્તમાં ગદા, નીચલા હસ્તમાં પદ્મ છે. ડાબી બાજુએ ઉપર ચક્ર અને નીચે શંખ બિરાજે છે. 64 પીઠિકાની બંને બાજુએ બબ્બે વ્રજ ભક્તો છે. આ સ્વરૂપનું પ્રાગટ્ય સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માજીની વિનંતીથી થયું હતું. આ સ્વરૂપની સેવા કરદમ ઋષિ, તેમના પત્ની દેવહૂતિ અને ભગવાન કપિલદેવજી દ્વારા પણ થઈ હતી. તે પછી લાંબા સમય સુધી બિંદુ સરોવરના જળમાં તે બિરાજ્યું, જ્યાંથી દેવશર્મા નામના એક વિપ્ર તેને બહાર કાઢી લાવ્યા અને સેવા કરી. પછી તે સ્વરૂપની રાજા અંબરીશે, ત્યારબાદ વશિષ્ઠ ઋષિએ અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના માતુશ્રી કૌશલ્યાએ પણ સેવા કરી. કલિયુગમાં પુષ્ટિમાર્ગમાં દામોદરદાસ સંભરવાલાએ સેવા કરી. ત્યાર પછી તેમની બાદ શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યું. આ સ્વરૂપ ગુસાઈજીના શ્રી લાલજી શ્રી બાલકૃષ્ણલાલજીના ગૃહે પધાર્યું. સંસ્કૃતમાં દ્વાર એટલે બારણું અને ક એટલે જલ. પુષ્ટિમાર્ગમાં જલ સ્વરૂપ શ્રી યમુનાજી છે. તેથી દ્વારકાધીશ એટલે શ્રી યમુનાજીની નિકુંજના દ્વારના અધિપતિ. શ્રી દ્વારકાધીશ પ્રભુ ભાગવતના 10મા સ્કંદના 7મા અધ્યાયની કુંજલીલા અથવા આંખ મીચોલી લીલાનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ નિકુંજમાં જ્યાં શ્રી સ્વામિનીજી બિરાજતા હતા ત્યાં આવી બંને હાથથી તેમના નેત્રો દબાવી દઈને બીજા બે શ્રીહસ્ત ધારણ કરી વેણુમાં પૂછ્યું, કોહમ. એ રીતે તેઓ ચતુર્ભુજ સ્વરૂપ બની ગયા. દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર એ એક હિન્દુ મંદિર છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા દ્વારકાના રાજા એ નામથી પૂજાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. 7 માળ ધરાવતું આ મંદિર 60 થાંભલા ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નીજા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. પુરાતત્વીય તારણો એમ સૂચવે છે કે આ મંદિર 2000થી 2200 વર્ષ જેટલું જૂનું છે. 15મી થી 16મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિમાર્ગ મંદિર છે. તેથી તે વલ્લભાચાર્ય અને વિઠ્ઠલેશ નાથે બનાવેલા માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે. દ્વારિકાધીશ મંદિરનું જોડાણ હિન્દુ ધર્મ સાથે છે. આ મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. ત્યાંના દેવતા દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન છે અને આ દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનો તહેવાર છે જન્માષ્ટમી. દ્વારિકાધીશ મંદિર ગુજરાતમાં આવેલું છે. આ પ્રદેશ હાલાર પ્રદેશ તરીકે ઓળખાય છે. દ્વારિકાધીશ મંદિરની સ્થાપત્ય શૈલી ચાલુક્ય શૈલી છે. આ મંદિરની સ્થાપના તારીખ 15મી થી 16મી સદી સુધીમાં હશે. મંદિરની લંબાઈ 29 મીટર, પહોળાઈ 23 મીટર અને ઊંચાઈ મહત્તમ 51.8 મીટર જેટલી છે. પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે કે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ એટલે કે કૃષ્ણનું રહેણાંક સ્થળ તેના પર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને મોહમ્મદ બેગડા દ્વારા ઈસવીસન 1472માં ધ્વંસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 15મી-16મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા 4 યાત્રાધામનો એક ભાગ છે. આદિ શંકરાચાર્યએ 8મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય 3 સ્થળો રામેશ્વરમ, બદ્રીનાથ અને જગન્નાથપુરી હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર વિષ્ણુનું 98મું દિવ્ય દેશમ છે, જેનો દિવ્ય પ્રબંધ નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું. મંદિર 12.19 મીટર ઊંચાઈ ધરાવે છે. તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ અને અંતરાલ ધરાવે છે. એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન 2500 વર્ષ જૂનું છે, જ્યાં કૃષ્ણએ તેમનું શહેર
અને એક મંદિર બનાવ્યું હતું. જો કે હાલનું મંદિર 16મી સદીથી છે. હિન્દુ દંતકથા મુજબ દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. એકવાર દુર્વાસા ઋષિ કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણીને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણીનું યુગલ તેમના મહેલમાં લઈ જાય. શ્રી કૃષ્ણ અને રૂકમણીનું યુગલ સહમત થયું અને દુર્વાસા ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડું અંતર ચાલ્યા પછી રૂક્ષ્મણીજી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માગ્યું. શ્રી કૃષ્ણે એક છિદ્ર ખોદ્યું જે દ્વારા ગંગા નદીને તે જગ્યાએ લાવી આપી. આ જોઈ ઋષિ દુર્વાસા ગુસ્સે થયા અને તેમણે રૂક્ષ્મણીજીને તે સ્થળે જ રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણી મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો ઇતિહાસ સદીઓ પૂર્વેનો છે અને મહાભારતના મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કરાયો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. શિલાલેખો ધરાવતા મોટા પથ્થરો, પથ્થરોની રીત જે રીતે છીણવામાં આવ્યા હતા તે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા અને અહીં વપરાયેલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે છે. દરિયાકાંઠાના ધોવાણને કારણે આ પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે. આ સ્થળ પ્રાચીન દ્વારકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ મહાભારતના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી તે હિન્દુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધિત ત્રિકુટી પરિક્રમાઓ, હરિયાણા રાજ્યના કુરુક્ષેત્રની 48 કોષ પરિક્રમા, ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરાની વ્રજ પરિક્રમા અને ગુજરાત રાજ્યના દ્વારકાધીશ મંદિરની દ્વારકા પરિક્રમા એમ 3 પરિક્રમાઓમાંની એક છે. મંદિરની ઉપર ધ્વજ સૂર્ય અને ચંદ્રને બતાવે છે, જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે. દિવસમાં 5 વખત ધ્વજ બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. આ મંદિર 52 સ્તંભો પર બંધાયેલી 5 માળની રચના દર્શાવે છે, જે 72 સ્તંભો પર ચણાયેલું છે. આ મંદિર 78.3 મીટર ઊંચું છે. મંદિર ચૂનાના પથ્થરથી બનાવવામાં આવ્યું છે, જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પકૃતિ દર્શાવે છે. અલબત્ત આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું. મંદિરમાં 2 પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર પ્રવેશદ્વાર છે, જેને મોક્ષ દ્વાર એટલે કે મુક્તિનો દરવાજો કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશદ્વારને સ્વર્ગદ્વાર કહેવામાં આવે છે, એટલે કે તે સ્વર્ગનો દરવાજો કહેવાયો છે. આ દરવાજાની બહાર 56 પગથિયા છે, જે ગોમતી નદી તરફ લઈ જાય છે. મંદિર સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી 9:30 સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કૃષ્ણ જન્માષ્ટમી તહેવાર અથવા ગોકુલાષ્ટમી, કૃષ્ણનો જન્મદિવસ વલ્લભ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. એક દંતકથા અનુસાર કૃષ્ણના પ્રખર ભક્ત મીરાબાઈ આ મંદિરમાં દેવતામાં વિલીન થઈ ગયા હતા. આ શહેર ભારતના સપ્તપુરીમાંનું એક છે. આ મંદિર ભારતની 4 પીઠોમાંથી એક પીઠ દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરાચાર્યએ દેશમાં હિન્દુ ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરેલી હતી. આ પીઠ 4 માળનું માળખું છે, જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્ર મૂકવામાં આવ્યા છે, જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે. તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં શિવની કોતરણી છે. આ મંદિર 72 થાંભલા પર બાંધવામાં આવેલી 5 માળની રચના ધરાવે છે, પણ અમુક સ્થળે 60 થાંભલાવાળા રેતીના પથ્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખ થયેલો છે. કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ હરિગ્રહ ઉપર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં સભાખંડ એટલે કે પ્રેક્ષક ખંડ અથવા રંગમંડપ છે. ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારિકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે.
અને તેમને 4 હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડા પર શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ છે. જમણી તરફની ઓરડીમાં શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધની છબીઓ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં રાધા, રૂક્ષ્મણી, જાંબુવતી, સત્યભામા, લક્ષ્મી, દેવકી, માધવરાવજી, રૂક્ષ્મણીનું જુગલ સ્વરૂપ, લક્ષ્મીનારાયણની મૂર્તિઓ વગેરે છે. મંદિરની ઊંચાઈ 78 મીટર છે અને તેના પર સૂર્ય અને ચંદ્રના પ્રતીકો સાથે ખૂબ મોટો ધ્વજ લહેરાવવામાં આવે છે. આ ધ્વજ ત્રિકોણાકાર છે, 50 ફૂટની લંબાઈ ધરાવે છે, એટલે કે તેની લંબાઈ 15 મીટર જેટલી છે. આ ધ્વજ દિવસમાં 5 વખત એક નવા ધ્વજ દ્વારા બદલવામાં આવે છે. નવો ધ્વજ ખરીદીને તેને લહેરાવવા માટે ભક્તો મોટી રકમ ચૂકવે છે. ખાતામાં પ્રાપ્ત થતી આ રકમ મંદિરના સંચાલન અને જાળવણી ખર્ચને પૂરા કરવા માટે મંદિરના ટ્રસ્ટ ફંડમાં જમા થાય છે. બોલ શ્રી દ્વારિકાધીશની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.